નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત શાળા શિક્ષણ પરિષદ એટલે કે સમગ્ર શિક્ષા દ્વારા હાજરી બાબતે કર્મચારીઓની હાજરી બાબતે એક ઓનલાઈન સિસ્ટમ દાખલ કરવા બાબતે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ફેસ રિકગ્નિશન અથવા બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ અમલી કરાશે। તમે આજનો આ પરિપત્ર જોઈ શકો છો। તારીખ છે 4/10/2025। સમગ્ર શિક્ષા ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા તમામ શાખાના કર્મચારીઓ, અહીંયા બધાના શાખાના કર્મચારીઓ માટે આ સિસ્ટમ જે છે એ અમલી મૂકવામાં આવશે। ક્યારથી અમલી મુકાશે? તો આ જે ઓફિશિયલ પરિપત્ર છે તેમાં બીજા ફકરાની અંદર કહેવામાં આવ્યું છે કે જે આ સિસ્ટમ છે એ 1 ઓક્ટોબર 2025થી અમલી કરવામાં આવશે અને તમામ કર્મચારીઓએ આ નિયમોનું કડક પાલન કરવાનું આવશે। એ માટેના નિયમો પણ બીજા પેજની અંદર આપવામાં આવ્યો છે। કઈ રીતનું જો કર્મચારીઓ ભૂલ કરે છે તો કઈ રીતનું રહેશે, તો એ બધી બાબતો જે છે એ બીજા ઓલાની અંદર કહેવામાં આવી છે। ઉપરાંત શરૂઆતમાં જે આ અમલીકરણ કરવાનું છે એ પહેલાં જિલ્લા લેવલે જે પ્રોજેક્ટ ઓફિસો છે, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસો છે, ત્યાં ફરજિયાત અમલી કરવામાં રહેશે। ત્યારબાદ બીઆરસી લેવલે, સીઆરસી લેવલે તબક્કા વાઇઝ જે છે એનું અમલીકરણ કરવામાં આવશે। તમે અહીંયા સાઇન પણ જોઈ શકો છો, શિલ્પા પટેલ, સચિવ શ્રી, સમગ્ર શિક્ષા ગાંધીનગર। અહીંયા ખાસ સૂચનાઓ તમારે જે કર્મચારીઓ છે, જે સમગ્ર શિક્ષાના કર્મચારીઓ છે, બીઆરસીના કર્મચારી છે, સીઆરસીના કર્મચારી છે, તમે ખાસ આ સૂચનાઓ વાંચી લેજો, કેમ કે કઈ રીતનું જે છે આમાં પાલન કરવાનું રહેશે। તમે લેટ પહોંચો છો તો તમારી સીએલ પણ ગણાય છે, એવું પણ કહેવામાં આવ્યું છે। ઘણીવાર તમે લેટ પહોંચો અને તમારી ટાઈમસર હાજરી ના પૂરાણી તો એ સીએલ ગણાય છે, તો તમે કેટલી ભૂલ તમારી માફ થશે। તો એ બધા નિયમો, આ 13 જેટલા નિયમો, આમ તો બીજું પેજ પણ છે, જે 21 જેટલા નિયમો જે છે આની અંદર આપવામાં આવેલા છે। તો ખાસ આનું વાંચન કરી લેજો। તો ટૂંકમાં હવેથી 1 ઓક્ટોબર તો જતી રહી, એટલે ટૂંકમાં અત્યારથી જ આ જે પરિપત્ર મુજબ જે છે એ સમગ્ર શિક્ષામાં બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ લાગુ કરાશે।